રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર। આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી અથવા તો તમારા કોમ્પ્યુટરની મદદથી તમારો યુએએન નંબર જાણવો હોય તો કઈ રીતે તમે જાણી શકો। તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં અથવા તો કોમ્પ્યુટરમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું। જેમ કે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું અને પછી તમારે બ્રાઉઝરમાં EPFO કરીને સર્ચ કરી લેવાનું। એટલે પછી તમને મોબાઈલમાં EPFOની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે। એટલે જેવી એ વેબસાઇટ ઓપન કરો એના પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે પછી તમારા મોબાઈલમાં EPFOની ઓરિજિનલ વેબસાઇટ ઓપન થઈ જશે અને જો તમારા નેટની સ્પીડ સ્લો હશે તો તમારે થોડીવાર વેઇટ કરવો પડશે। એટલા માટે તમારે થોડીવાર વેઇટ કરી લેવાનો। એટલે પછી તમારા મોબાઈલમાં વેબસાઇટ ઓપન થઈ જશે અને પછી એમાં તમને અલર્ટ જોવા મળી જશે। તો અલર્ટમાં તમારે નીચેની તરફમાં આવી અને ઓકે ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે ઓકે ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં તમારે નો યોર યુએએન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો મોબાઈલ નંબર, જે પણ મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી લેવાનો અને પછી રિક્વેસ્ટ OTP ઉપર ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે મેં મોબાઈલ નંબર એન્ટર કરી અને કેપ્ચા એન્ટર કરી લીધો અને પછી રિક્વેસ્ટ OTP ઉપર ક્લિક કરી લીધું। એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી ગયો। એટલે હવે આપણે ઓકે ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આપણે જે પણ મોબાઈલ નંબર ઉપર OTP આવ્યો હોય એ OTP એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી લેવાનો અને પછી વેલિડેટ OTP ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી આપણે કંઈક આ રીતેની સ્ક્રીન મોબાઈલમાં જોવા મળી જશે। એટલે પછી આપણે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા આપણે ઓકે ઉપર ક્લિક કરી લઈએ એના પછી આપણે આપણું નામ, આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે નામ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આપણે બર્થ ડેટ સિલેક્ટ કરી લેવાની। એટલે આપણી જન્મ તારીખ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાની અને હવે જો તમારે પાન કાર્ડની ડિટેલ એન્ટર કરવી હોય તો પાનવાળો ઓપ્શન સિલેક્ટ કરી અને પાન કાર્ડ નંબર તમારે એન્ટર કરી લેવાનો અને એ રીતે પણ તમે તમારો યુએએન નંબર જોઈ શકો। અને જો તમારે મેમ્બર ID એન્ટર કરી અને તમારો યુએએન નંબર જોવો હોય તો એ રીતે પણ તમે જોઈ શકો। એટલે હવે હું આધાર કાર્ડ સિલેક્ટ કરી લઉં કારણ કે બધા જ લોકો પાસે આધાર કાર્ડ હોય એટલા માટે આપણે આધાર કાર્ડની ડિટેલ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આ કેપ્ચા એન્ટર કરી લેવાનો અને જો તમને કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી જે નવો કેપ્ચા આવે એ કેપ્ચા એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં શો માય યુએએન ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમને તમારો યુએએન નંબર જોવા મળી જશે તો તમારે એનો સ્ક્રીનશોટ પાડી લેવાનો અથવા તો તમારે આ યુએએન નંબર કોઈપણ એક બુકમાં નોટ કરીને રાખવાનો જેથી કરીને તમારે આ 12 આંકડાનો યુએએન નંબર PFની કોઈપણ પ્રોસેસ કરવી હોય ત્યારે તમને કામ આવે। અને હવે જો તમારે તમારું PFનું કોઈપણ કામ કરવું હોય તો આ યુએએન નંબર એક્ટિવ કરવો પડે તો એ કઈ રીતે એક્ટિવ કરી શકો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે। એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। એટલે તમે એ વિડીયો જોઈ અને તમારો યુએએન નંબર એક્ટિવ કરી લેજો।
અને હવે જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો, જેથી કરીને એમને પીએફનો યુએએન નંબર જોવો હોય તો આ વિડીયો જોઈ અને એ પણ પીએફનો યુએએન નંબર જોઈ લે. અને જો તમને વિડીયોમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો. અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર.